ઊંઝામાં વધુ એક બોગસ બિલિંગ કૌભાંડના પર્દાફાશથી રાજકીય ગરમાવો આવ્યો છે. રાજેન્દ્રસિંહ રાજપૂતના બોગસ ડોક્યુમેન્ટના આધારે અચરાયેલા બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ એકવાર ધમા મિલનનું નામ સામે આવ્યું. ટ્રાન્સપોર્ટ ઓફિસના બહાને બોગસ ડોક્યુમેન્ટ લઈને બોગસ પેઢી બનાવીને 20 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. બોગસ બિલિંગ કૌભાંડ સામે આવતા પૂર્વ એપીએમસીના ડિરેક્ટર સંજય પટેલ, ધમા મિલન સહિતના 4 સામે ફરિયાદ નોંધાઈ છે. ધમા મિલન હાલમાં ઊંઝામાં ધારાસભ્ય આશાબેન પટેલ વિરુદ્ધ કામદાર પેનલ બનાવીને ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડી રહ્યો છે. હાલ તો કરોડોનું બિલિંગ કૌભાંડ સામે આવતા ઊંઝામાં રાજકીય માહોલ ગરમાયો છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.